હવે વાત કરીએ આણંદના રજોડપુરા તલાવડી વિસ્તારની, જ્યાં દર વર્ષની જેમ આ વર્ષે પણ વરસાદી પાણી ભરાવાની સમસ્યા જોવા મળી। વરસાદ બંધ થયાના 24 કલાકથી વધુ સમય બાદ પણ પાણી ઓસર્યા નથી। રાહદારીઓ અને વાહન ચાલકો જીવના જોખમે ઘૂંટણસમા પાણીમાંથી પસાર થવા માટે મજબૂર બન્યા। તંત્રને અનેક વખત રજૂઆત કરવામાં આવી, છતાં પણ પાણીના નિકાલ માટે કોઈ કાયમી વ્યવસ્થા કરવામાં ન આવી। हाल तो रहीशों गंदकी, मच्छरों उपद्रव और रोगचाळो फैलावानो भय उभो थयो। स्थानिकोए तंत्रनी पासे पाणी भरावानी समस्यानो कायमी उकेल लाववा मांग करी। आ वर्षोथी कोर्स बनाव्यो नवो तो बी करोड़ोनो खर्चो कर्यो। ए पाणीमां बधी भ्रष्टाचार थयो छे अहींया अने पाणीनो निकाल वर्षोथी थतो नथी। आ तळावनुं रिपेरिंग बी नथी करी शकता, नथी स्ट्रीट लाइटना ठेकाणा અને કચરા પેટી બી આવે તો કચરો બી અહીં ત્યાં ડમ્પિંગ કરીને જતા રહેશે। આ કોર્સ બનાવ્યો હમણાં 6 મહિના નથી થયા કોર્સને, તો આ કોર્સમાં પાણી જતું નથી, તો શું એ લોકોને નહીં જોયું? એના અધિકારીઓએ, આ નગરપાલિકાએ વિચારવું જોઈએ, તંત્રએ ઊભું થવું જોઈએ, કલેક્ટર સાહેબે અહીંયા આવીને જોવું જોઈએ, વિઝિટ કરવી જોઈએ આજુબાજુ સોસાયટીઓમાં। આ સોસાયટીવાળાનું ધ્યાન આપતા જ નથી। આ બાજુ વેરા માટે ટેક્સ આપી દેશે, આ એક બાજુ કહે ચિખોદરાવાળા કહે પંચાયતનું છે, આ બાજુ કહે બગાસીવાળા પંચાયત, એવું ક્યાં અમારે લોકોએ? વચ્ચે તલાવની પેલ બાજુથી મુખ્ય કોર્સમાં એક 80 લાખના ખર્ચે બોક્સ બનાવ્યું છે, જે આ વખતે સફળતા મળી। પાણી અહીંથી ઓવરફ્લો થાય એટલે નીકળે છે। હવે એ બોક્સને આગળ જો અડાડી દે રાજોડપુરા, એટલે બધું જે પાણી ગટરનું આવે છે એ પાણી બધું સીધું નીકળી જાય કોર્સમાં રહીને, અને એ નીકળી જાય તો સફળતા મળે। અને આ રોડને થોડો ઊંચો કરવામાં આવે, કારણ કે આણંદમાં એન્ટ્રી થવા માટે 2 જ રસ્તા છે, એક સોમરખા ચોકડી અને ચિખોદરા ચોકડી। અત્યારે હાલનું બ્રિજ કામકાજ ચાલુ છે, એ મને નહીં લાગતું 2-3 વર્ષ સુધી પૂરું થાય। તો આ રસ્તા અહીંથી રોજની લગભગ મારું માનવું છે કે ડીમાર્ટ સરદારગંજમાં 30,000 લોકો જતા હશે, એમાં વેપારીઓ, વિદ્યાર્થીઓ ઘણા લોકો જતા હશે, આસપાસની સોસાયટી છે। એટલે આ રસ્તાને પ્રોપર ડેવલપમેન્ટ કરે, ના હોય તો કોન્ડા સ્ટેટનું ગટર લાઈન ભગવતસિંહ રાધાની જોઈએ પડે, એ જબરદસ્ત 150 વર્ષે આવી આજે એવી ને એવી છે। રોડની આ હાઈટ વધારતા રોડ ઉપર આ સાઈડેથી યાને કે બેઉ સાઈડેથી સ્લોપ આપવો જોઈએ, વચ્ચેની સાઈડે ટેકરા જેવું રાખો, એ રીતે રાખીને સ્લોપનું પાણી જે છે એ જાય, અને આ તળાવ જે ભરાઈ જાય છે એની જે રેલિંગ છે, રેલિંગ અત્યારે છે પૂરતી નહીં, અને રાત્રે જતા આવતા કોઈ પણ માણસ અંદર પડી જાય, કરે ડૂબી જાય તો એના માટે જવાબદાર કોણ? મહાનગરપાલિકા જવાબદાર રહેશે। એટલે મારું એ નિવેદન છે કલેક્ટર સાહેબ, મામલતદાર સાહેબ અને આણંદ મહાનગરપાલિકા સર્વેને જાણ કરું છું કે આ બાબતે એનું નિરાકરણ વહેલી તકે લાવે। કરમસદ આણંદ મહાનગરપાલિકાને અડીને આવેલે રાજોડપુરા વિસ્તારમાં જે પ્રમાણે એક તળાવ આવેલું છે, તે તળાવના પાણી અત્યારે રોડ પર ફરી વળ્યા છે, અને વરસાદ થંભી ગયે 1 દિવસનો સમય વીતી ગયો છે, પરંતુ હજુ પણ અહીંયા વરસાદી પાણી ઓસર્યા નથી। આસપાસની જે સોસાયટીની વાત કરવામાં આવે તો ઘણી એવી સોસાયટીઓ છે, અને સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે હજારો માણસોની યાતાયાતનો આ રસ્તો છે, તે રસ્તો આ પાણીના કારણે પ્રભાવિત થયો છે। મહત્વનું છે કે આ સિવાયનો જે ઓલ્ટરનેટ રસ્તો છે ત્યાંથી જે ઓવરબ્રિજની કામગીરી ચાલતી હોવાથી ડાયવર્ઝન પણ આ દિશામાં આપવામાં આવ્યું છે, અને સાથે જ મોટી એક જનસંખ્યા જે ગામમાં રહે છે તે લોકોના માટેનો પણ આ મુખ્ય માર્ગ છે, જે આણંદ શહેરમાં અને જે આણંદથી બહાર જે વડોદરા અને અમદાવાદની કનેક્ટિવિટીને આપતો આ જે માર્ગ છે, ત્યાં આગળ જે તળાવનું પાણી જે છે તે રસ્તા પર આવી જવાના કારણે ખૂબ જ પ્રભાવ અહીંયા જોવા મળી રહ્યો છે। આ સમસ્યાનું નિરાકરણ વર્ષોથી આવ્યું નથી, અને સ્થાનિકો હવે ઈચ્છી રહ્યા છે કે આ સમસ્યાનું જલ્દમાં જલ્દ નિરાકરણ આવે। મહત્વનું છે અહીંયા 80 લાખના ખર્ચે એક ડ્રેનેજ સિસ્ટમ પણ ઊભી કરવામાં આવી હતી, પરંતુ તે પણ આ અત્યારે જે પાણી આજે વરસાદનું વરસ્યું છે તેનું સમાધાન લાવી આપવામાં ક્યાંક નિષ્ફળ નીવડી છે। સ્થાનિકોની માંગ ખૂબ પ્રબળ છે, હવે જોવું રહ્યું તંત્ર આ સમસ્યાનું સમાધાન કયા પ્રકારે લાવે છે। જસદીપ ગઢવી, ગુજરાત ફર્સ્ટ, આણંદ।